રખે તેડવાને આવે યમ મોકલી રખે તેડવાને આવે યમ મોકલી ઓડલ નામ લેતા જાય જીવનો મારો આદિશક્તિની આરાધનાનો પર્વ એટલે કે નવલા નોરતા. ખેલૈયાઓ કેટલાય સમયથી નવરાત્રિની રાહ જોઈ રહ્યા હોય છે, ત્યારે નવરાત્રિનું આજે ચોથું નોરતું છે. એમાં પણ શ્રી ખોડલધામ સાઉથ ઝોનમાં આપણે પહોંચી ચૂક્યા છે અને ખેલૈયાઓ સાથે આજે વાત કરીને જાણીશું ખેલૈયાઓમાં નવરાત્રિ પ્રત્યે કેટલો જોશ છે. આવો જાણીએ. દીકરી એટલે માતાજીનું રૂપ કહેવાય ને એમાં ખાસ નવરાત્રિમાં આપણી સાથે જે ખેલૈયા છે તેમને માતાજી જેવો જ ખાસ પોશાક પહેર્યો છે. આપણે તેમની સાથે વાત કરીને તેમને પૂછીએ, શું છે તમારું નામ? વેકરિયા સ્નેહા. ખાસ તમે આજે જે ટ્રેડિશનલ લુક પહેર્યો છે તમે માતાજી જેવા લાગશો, શું કહેશો તમે? સાચી વાત છે. કેટલા દિવસથી નવરાત્રિની તૈયારી કરી રહ્યા હતા? અઠવાડિયા. આટલા દિવસથી આવો છો નવરાત્રિમાં, તમે રમતા છો, કેવો અનુભવ રહ્યો? બહુ મજા આવે છે. બહુ. કેટલા વર્ષથી અહીંયા આવો છો? પહેલું વર્ષ છે હજી તો. અને ખાસ ખોડલધામની આ નવરાત્રિ છે જે સાઉથ ઝોનની, એની સુરક્ષા વિશે શું કહેશો? બહુ સારી છે, કાંઈ ન ઘટે. કયા કયા પ્રકારની વ્યવસ્થા છે, શું કહેશો તમે? એક નંબર છે, કાંઈ કેવું પડે એમ જ નથી. ખાસ તો આપણે છોકરીઓ છે એટલે ઘરનું કામે હોય પ્લસ જોબ ને ભણતા ને હોય તો થાક લાગે છે કે નહીં? ના નથી લાગતો. શોખ જ છે એટલે તો પછી થાક ન લાગે. 24 કલાક રમવા મળે તો રમી લેશો? કાંઈ વાંધો નહીં, રમી લઉં. અને વરસાદ આવે તો રમશો કે નહીં? હા, રમી જ ને. શું નામ છે તમારું? મહેન્દ્રપ્રા શિવાંગી મુકેશભાઈ. શું સ્ટડી કરો છો કે? યસ. શું ભણો છો? યસ ભાઈ, બીકોમ. તો સવાર કોલેજ જાઓ છો પછી અહીં ગરબા રમી? નહીં, અત્યારે તો નવરાત્રીમાં નહીં જતા. નવરાત્રી દિવસોમાં ભણવાનું બ્રેક? બ્રેક. શું વરસાદ આવે તો રમશો? હા, રમશે જ ને. ચાલુ હશે તો રમશે જ. કેટલા દિવસોથી તૈયારી કરી રહ્યા હતા નવરાત્રી? દિવસ તો ઘણાથી ચાલુ કરી રહ્યા હતા, પણ રોજ અગાઉનો નક્કી કરીએ કે શું પહેરવું ગ્રુપ વાઇઝ. ખાસ છોકરીઓને મેકઅપ કરવાનો ને અલગ અલગ કપડાનો ને કેવી રીતના મેનેજ કરો છો? બધે ગ્રુપ વાઇઝ નક્કી કરી લે, બધા એક સરખા કપડા પહેરીએ. મેકઅપમાં વાર લાગે છે તો મોડું એ થઈ જતું? થઈ જાય છે ને, રોજ થઈ જાય છે. શું નામ છે તમારું? શંખરા દેવાંશી અશ્વિનભાઈ. કેવી નવરાત્રીની તૈયારી કેવી કરી? બહુ મસ્ત. આટલા દિવસ રમ્યા, કેવો અનુભવ રહ્યો? બહુ જ મસ્ત અનુભવ હતો. આમ એમ લાગતું નહોતું કે સાઉથ ઝોનમાં પણ આવું થશે, પણ એમ બહુ આમ વેસ્ટ ઝોન જેવું જ છે બધું. ખાસ કરીને એની સુરક્ષા વિશે શું કહેશો? બહુ સરસ છે, સુરક્ષા બહુ છે. આમ લેડીઝ ગર્લ્સ માટે પણ આમ લેડીઝ પોલીસ ને એમ છે. કોલેજ જાવ છો? હા, કોલેજ જાય. થાકી નથી જતા? જરાય નહીં. આળસ નથી આવતી? જરાય નહીં, કોલેજ જ નથી જતો તો આળસ ક્યાંથી આવે? કેવો અનુભવ રહ્યો આટલા દિવસ ને? આગામી દિવસોમાં કયા પ્રકારના કપડા પહેરવાના છે, શું છે પ્લાન? એ તો ધીમે ધીમે જે દિવસે પહેરવાનું તે દિવસે નક્કી કરીએ કે શું પહેરવું એમ, પછી ફ્રેન્ડ સર્કલમાં કરી લઈએ. ગ્રુપ સાથે રમવા આવો છો? હા, ગ્રુપ સાથે. એક નો આવે તો બીજાને આવવાનું કે પછી એક નો આવે તો બધાય નથી આવતા? એટલે આમ 3 જેટલા હોય તો આવી, પણ સાવ એક ને એક હોય તો એમ ન આવી. કયા પ્રકારના સ્ટેપ આ વખતે નવા શીખ્યા? સ્ટેપ તો શીખવા પડે એમ હતા જ ને, કેમ કે આવડતું હતા જ એટલે. ખાસ તો હવે તમે આગામી દિવસોમાં વરસાદ આવે તો રમવાના છો 24 કલાક? વરસાદ આવે તો અમે કેમ રમીએ, કેમ કે અહીંયા બધું ભીનું થઈ ગયું તો થોડી ને રમી શકીએ. એવું ના હોય, હાચે ખેલૈયા હોય તો વરસાદ આવે તોય રમે? હા, તો અહીંયા ચાલુ હોય તો અમે આવી જ શકીએ ને, કેમ કે અહીંયા પણ ચાલુ જ ન હોય તો અમે કેમ આવી? શું અંબાલાલ કાકા વરસાદની આગાહી કરતા હતા, એમને કેવું કે વરસાદ આવવા દે કે ના? ના, નો આવવા દે, કેમ કે અમે નવરાત્રી બેસ્ટ જાય છે તો આમ જ જવા દે. ખેલૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે મહિલાઓ છે કે જે નવરાત્રીમાં કહેવાય કે ખાસ પ્રકારની રાહ જોતી હોય કે ક્યારે નવરાત્રી આવે ને ગરબા રમવા જાય, ત્યારે આજે જે મહિલાઓ આપણી સાથે છે તેમને ખાસ એક ઉત્સાહ છે. તેમને જ આપણે પૂછવા માંગીએ, શું નામ છે તમારું? રસીલા. કેટલા દિવસથી નવરાત્રીની રાહ જોઈ રહ્યા? 1 મહિના ત્યાં. કેવી તૈયારી કરતા હતા નવરાત્રી? બહુ તૈયારી કરતા હતા. આટલા દિવસ રમ્યા, થાક લાગ્યો કે નહીં? થાક તો લાગે જ ને. હજી તો રમવાનો ઉત્સાહ પણ એવો હશે ને? શું નામ છે તમારું?
નીતાબેન. કેટલા દિવસથી નવરાત્રીની તૈયારી કરી રહ્યા છો? બહુ દિવસથી. હજુ પણ આગામી દિવસોમાં કેવા કેવા ચણિયાચોળી પહેરવાના છો? મસ્ત મસ્ત. શું નામ તમારું? હેતલબેન. આગળ આવો ને, આગળ શું નામ છે તમારું? હેતલબેન. કેટલા દિવસથી નવરાત્રીની તૈયારી કરી? 4 દિવસ થયા. આપણે સ્ત્રીઓને તો એવું હોય કે ઘરનું કામ હોય પ્લસ નવરાત્રી, કેમ મેનેજ કરો છો બધું? બહુ મેનેજ કરી લઈશી તો અછી તરહ કે. શું નામ તમારું? શું નામ છે? મારું નામ મીનાબેન છે. નવરાત્રીની કેટલા દિવસથી તૈયારી કરી? ઘણા દિવસથી તૈયારી કરતા હતા. અંબાલાલ કાકા કહેતા હતા કે વરસાદ આવવાનો છે, વરસાદ આવે તો રમશો? ચોક્કસ રમી. જા આવે ટ્રેડિશનલમાં જ અમે રમીશું. વરસાદ આવે તોય રમીશું. શું તમે શું કહેશો? અમે એમ જ કહી છે કે વરસાદ ગમે એટલો આવે ને તો ચાલુ વરસાદમાં અમે રમશું. અને અમે ઘણા દિવસોથી આ બધી તૈયારી કરી છે અને બહુ અમને મજા આવી આ સાઉથ ઝોનમાં. કેવી વ્યવસ્થા છે મહિલા સુરક્ષાને લઈને? બહુ જ સરસ વ્યવસ્થા છે મહિલા સુરક્ષાને લઈને. કોઈ જાતની કોઈ આડઅડચણ કે કોઈ અમને તકલીફ નથી પડતી. ખાસ કરીને આપણે મહિલાઓને પૂછે કે ભાઈ આપણે મેકઅપ ને ચણિયાચોળી બધું કેમ મેનેજ કરવાનું? અમને ખ્યાલ આવ્યો કે અહીંયા આયોજન થવાનું છે એટલે અમારે કોઠા એક વિસ્તારમાં પણ આ લોકો એ બધી વ્યવસ્થા કરી કે આ ગેટામાં નથી એટલે અમે એનો અગાઉ બધી વ્યવસ્થા કરી રાખી કે બધું જે આપણે નોરતા સાઉથ શો થવાનું છે એટલે અમે બધી વ્યવસ્થા કરી બધી પહેરીને આવી ગયા. નવલા નોરતાનું આજે ચોથું નોરતું અને એમાં પણ ખોડલધામ આયોજિત આપણે સાઉથ ઝોન છે તેમાં પહોંચ્યા છે ને આપણી સાથે આયોજક છે, આપણે તેમની સાથે વાત કરીને પૂછીએ કેવું આયોજન છે. ખોડલધામ છેલ્લા 14 વર્ષોથી આપણી જે સંસ્કૃતિ કહી શકાય, આપણા નવલા નોરતા જે સંસ્કૃતિના જતન માટે 14 વર્ષથી સતત પ્રયત્નશીલ છે અને દર વર્ષે ખૂબ જ સારું એક પારિવારિક માહોલ સાથે ગરબાનું આયોજન કરતું આવ્યું છે. આ વખતે પણ દર વર્ષની જેમ પૂરા રાજકોટમાં 4 ઝોનમાં અલગ અલગ 4 જગ્યાએ નવરાત્રીનું આયોજન થયું છે. ખાસ ખોડલધામમાં મહિલાઓ સુરક્ષાને લઈને કયા પ્રકારની સેફટી રાખવામાં આવી છે? મેં હમણાં જ આપને વાત કરી કે ખોડલધામ પરિવાર જે નોરતાનું જે આયોજન હોય છે આપણે ગરબાનું, એ ખૂબ જ પારિવારિક માહોલ સાથેનું હોય છે. અહીંયા દરેક બેન દરેક દીકરી ખૂબ જ સુરક્ષિત ભાવ સાથે એક પરિવારના પ્રસંગની જેમ ગરબે રમતી હોય છે. એટલે સાથે સાથે અમારી જે સ્વયંસેવકોની અને કાર્યકરોની જે ટીમ છે ખૂબ જ મોટી છે, ખૂબ જ બાહોશ છે અને છેલ્લા લગભગ મહિના 1.5 મહિનાની તનતોડ મહેનત સાથે આ લોકો દર વર્ષે દિવસ રાત એક કરીને આયોજન કરતા હોય છે. એટલે દરેક મારી બેન અને દરેક દીકરી અહીંયા સુરક્ષિત અને પોતાના પરિવારની જેમ જ ગરબા રમે છે. ખાસ તો હું તમને પૂછવા માંગીશ કે ખેલૈયા છે તે લોકોનો કેવો રિસ્પોન્સ છે? ખેલૈયાનો રિસ્પોન્સ તો તમે અત્યારે ગ્રાઉન્ડ ઉપર જોઈ શકો છો કે ખોડલધામ નામ સાથે પૂરું યુથ લેવા પટેલ સમાજનું જે યંગસ્ટર્સ અને જે અત્યારનું યુથ છે એ ખૂબ જ ભાવથી જોડાયેલું છે અને સાથે સાથે નોરતાના વધામણા અને માતાજીની આરાધના સાથે વર્ષો વર્ષ આ જે યુથનું જે કનેક્શન છે ખોડલધામ સાથેનું એ વર્ષો વર્ષ ઉત્તરોત્તર વધતું જ જાય છે. આ વર્ષે પણ અત્યારે રાજકોટની જે 4 ઝોન છે, નોર્થ ઇસ્ટ, વેસ્ટ, સાઉથ, 4 ઝોનમાં ખૂબ જ સારા અને મોટા પ્રમાણમાં દીકરા દીકરીઓ અને યંગસ્ટર્સ બધા ગરબે રમી રહ્યા છે. અંદાજિત કેટલા ખેલૈયાઓ અહીંયા ગરબે રમે? આજના ચોથા નોરતાની તમને વાત કરું તો અત્યારે સાઉથ ઝોનના ગ્રાઉન્ડ ઉપર અંદાજે 5000 થી વધારે ખેલૈયાઓ અત્યારે હાજર છે. આપણે તેવી જ બીજા આયોજક સાથે પણ વાત કરીને પૂછીએ કે આયોજન વિશે શું કહેશો? આ આયોજન અમારા ખોડલધામ સાઉથ ઝોનનું આયોજન એવું છે કે સરકારના નિયમ વિરુદ્ધ અમે કર્યું નથી. સરકારના ગાઈડલાઈન મુજબ જ આ આયોજન અમારું કર્યું. એમાં કોઈ કચાશ રાખી નથી. બીજું અમારા હોસ્પિટલ બધી રાખી છે, મ્યુનિસિપલ રાખી છે. ટોટલ આયોજનમાં કાંઈ અમારી ખામી છે નહીં. ખાસ પ્રકારે અલગ અલગ જગ્યાએ સાઉથ ઈસ્ટ વેસ્ટમાં થાય છે, તો અહીંયા શું નવું છે? નવામાં તમારે પાસે એવું દર વખતે કલાકારો ન હોય એ નવું કહેવાય અને નવા લોકો રમવા આવે એ નવું કહેવાય અમારા માટે. આપણે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે અહીંયાની વ્યવસ્થા કેવી છે અને ખાસ તો ખેલૈયાઓનો રિસ્પોન્સ તે લોકોને સારો મળી રહ્યો છે. નવરાત્રીના નવલા નોરતામાં ખેલૈયાઓને એક ઉત્સાહ હોય છે કે નવરાત્રી આવે ને ક્યારે રમે.
અહીં આપણે જોયું કે અલગ અલગ ખેલૈયાઓમાં ઉત્સાહ જોયો અને નવરાત્રીની લોકો મજા માણી રહ્યા છે. આપણે ખેલૈયાઓ સાથે તથા આયોજકો સાથે વાત કરીને જોયું કે નવરાત્રીનો લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ખાસ અહીંયા આયોજનની વાત કરીએ તો આયોજન ખૂબ જ સરસ કરવામાં આવ્યું છે અને ખેલૈયાઓમાં વરસાદ આવે તો પણ રમશે એટલો બધો જોશ નવરાત્રીને લઈને જોવા મળ્યો છે. BS9 ટીવી ન્યૂઝ સાથે ભગવતી વિશામડા સાથે પ્રદીપ પાઠક, રાજકોટ.